આજે મોટા ભાગના ઘરોમાં પડદા પાછળ સાસુ અને વહુના ઝઘડાઓ ચાલે છે. અને આવું એક ઘરમાં નહીં, બધે જ થતું હોય ને એવું મને લાગે છે. પણ આમાં બંનેનો થોડી ભૂલ હોય ને એવું મને લાગે છે. કેમ કે ઘણીવાર સાસુ એ ભૂલી જાય છે કે તેમના ઘરની જેવી રીતે વહુ આવી છે એવી જ રીતે પોતાની દીકરી એ પણ બીજા કોઈક ઘરની વહુ છે. જો પોતાની દીકરી જ સાથે આવું બનતું હોય તો તેમને કેવું અનુભવ થાય, તેમને કેવું ખોટું લાગે. તેવી જ રીતે તેમના ઘરની વહુ એ પણ બીજા કોઈક ઘરની દીકરી જ છે. આથી તેમની પોતાની વહુને વહુ માનવાની જગ્યાએ પોતાની દીકરી માનવી જોઈએ. અને ઘણીવાર ઘરમાં આવેલી વહુ એ ભૂલી જાય છે કે તેના ઘરે પણ તેની મા સાથે કોઈક અન્ય વહુ આવેલી છે. જો તે તેની મા સાથે આવું વર્તન કરે તો તેનું કેવું લાગશે. અને આથી જ પોતાની જે સાસુ છે તેને સાસુની જગ્યાએ પોતાની મા માનવી જોઈએ. આથી આ પ્રશ્નનું સોલ્યુશન આપોઆપ થઈ જશે. આથી સાસુ વહુની જગ્યાએ જ્યારે મા દીકરીનો સંબંધ થઈ જશે ને ત્યારે આપોઆપ ઝઘડાઓ બંધ જ થઈ જશે. તમારું આ વિશે શું કહેવું છે? ચોક્કસ કમેન્ટ કરજો.